પીએમના આગમન પહેલા સુરતમાં અનોખો સંદેશ. વિદ્યાર્થીઓ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચી ગ્રીન ક્લીન એન્ડ સેફ સિટીનો સંદેશ અપાયો. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ પણ હાજર જોવા મળ્યા. મંત્રી મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા. પોલીસ અને શિક્ષણ વિભાગનો સંયુક્ત કાર્યક્રમ. 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરતમાં અનોખો સંદેશ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી અને તેના દ્વારા ગ્રીન ક્લીન એન્ડ સેફ સિટીનો સંદેશ આપવામાં આવ્યો. તો પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા. આ સાથે જ મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા પણ આ કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા. પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વધુ વિગતો સાથે સંવાદદાતા આનંદ પટણી જોડાઈ ગયા છે. આનંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરતમાં અનોખી રીતે સંદેશ પાઠવવામાં આવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી. શું વધુ વિગતો? રવિવારે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવનાર છે અને નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવતા હોય છે ત્યારે તેમનું અનોખી રીતે સ્વાગત કરવાની એક પરંપરા સુરતમાં જોવા મળે છે ને તેમાં ખાસ કરીને આજે જો કહેવામાં આવે તો સુરત ખાતે એક માનવ સાંકળ રચવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ છે શાળાના, એ વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવાનું આ કાર્ય છે આજે સુરતની અંદર કરવામાં આવી રહ્યું છે. 3 પ્રકારના મેસેજ આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટી એમ 3 પ્રકારના મેસેજ આપવાનો આ માનવ સાંકળ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ સમગ્ર માનવ સાંકળ અહીંયા બનાવવામાં આવી છે. 15 કિલોમીટર લાંબી આ માનવ સાંકળ છે એ સુરતના રસ્તા ઉપર બનાવવામાં આવી છે. અત્યારે હાલ સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આ માનવ સાંકળની શરૂઆત થઈ છે, જે વાય જંકશન સુધી છે અને વાય જંકશનથી ફરી પાછી ફરીને 64 જોગણી માતાનું જે મંદિર છે ત્યાં સુધી આ માનવ સાંકળ છે એ રચવામાં આવી છે અને વિદ્યાર્થીઓ સહિત શહેરના કેટલાક નાગરિકો પણ આ માનવ સાંકળની અંદર જોડાયા છે. તમામ લોકો એક મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સુરત શહેર જે છે એ સ્વચ્છતામાં અત્યારે દેશમાં બીજા નંબર ઉપર છે, એને પ્રથમ નંબર ઉપર લાવવા માટેના જે પ્રયાસ છે એ પ્રયાસ થકીથી આ મેસેજ આપવાનો પ્રયાસ છે. ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સિટી આ 3 પ્રકારના મેસેજ જે છે એ વિદ્યાર્થીઓ દ્વારા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે કે જ્યારે પણ સુરત પ્રધાનમંત્રી આવતા હોય છે ત્યારે તેમનું અલગ જ રીતે સ્વાગત કરવામાં આવતું હોય છે ને તેમાં પણ ખાસ કરીને આજે જે છે આ આટલી મોટી માનવ સાંકળ રચવામાં આવી છે ને આ માનવ સાંકળ થકીથી પ્રધાનમંત્રીને એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે સુરત શહેરને અમે ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટી બનાવવા માંગીએ છીએ. જી આનંદ, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.